તેમને જે સુખ બદલાયો તેનાથી દુઃખને બદલે તેમને સુખ થયું. આમ ફકીરને આવો વિચાર બદલાયો તો તેમને સવળો વિચાર આવ્યો. એકવાર એક ગુરુ અને શિષ્ય જંગલમાં ઝૂંપડીમાં રહેતા હતા. ત્યાં એક ગાય આવી હતી. ત્યારે પેલો ગુરુ કહે કે અચ્છા હુઆ કે દૂધ દેતી आई, એટલે તેમને દૂધ મળશે. ત્યારે તે अर्प्यते द्रविडावीरं ब्रह्मणे परब्रह्मणे. માના કપાળમાં ચોખા સહિત કુમકુમનો અથવા ચંદનનો ચાંદલો કરજો. નિશ્ચયા પદ્યશે તથા આપણે શાંત ચિત્તે હૃદયના ભાવથી ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થઈએ. આરતી પૂર્વે ભગવાનના મહિમાનું ચિંતન કરીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, આપનું અલૌકિક સામર્થ્ય જોતા, આપના દિવ્ય ગુણો જોતા અમને પ્રતીતિ થાય છે કે આ સત્સંગ સાચો છે. હે સ્વામી, આપે એ સત્ય સમજાવ્યું છે કે ભગવાન સર્વોપરી છે, સર્વકર્તા છે, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. એવા સ્વામિનારાયણ ભગવાન આજે અક્ષર બ્રહ્મ ગુરુ પરંપરા દ્વારા પ્રગટ છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા જ અહીં મને મળ્યા છે. એવા ભગવાનની પ્રત્યક્ષ આરતી કરવાનો દિવ્ય લાવો મને મળવાનો છે. તેથી હું ધન્ય છું.